નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તાપી નંબર 1 ન્યૂઝ, ગુજરાતનું અગ્રણી સમાચાર માધ્યમ. નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું વિકાસના ગગનભેદી દાવાઓ અને સ્માર્ટ વહીવટની વાતો વચ્ચે વાઘનેરા ગામના લોકો સમસ્યા વિશે. છેલ્લા 7 વર્ષથી નરક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે. વર્ષ 2019થી ગામનો ગામિત ફળિયામાં દિનેશભાઈ કિશનથી પંચાયત સુધી 450 મીટરનો માર્ગની અત્યંત બિસ્માર અને ખખડધજ હાલત અંગે ગ્રામજનોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી TDO અને કલેક્ટર કચેરી સુધી અરજીઓનો ખડકલો કરી દીધો છે. છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોનો આક્રોશપૂર્ણ આક્ષેપ છે કે વહીવટીતંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવીને લોકોની પ્રાથમિક સુવિધા સાથે ચેડા કરી રહ્યું છે. હવે જ્યારે વહીવટી સરળતાના હેતુથી નવો ઉકાઈ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારે વાઘનેરાના લોકોમાં ફરી એકવાર આશાનું કિરણ જાગ્યું હતું કે કદાચ હવે તેમના નસીબ બદલાશે. પરંતુ સવાલ એ થાય છે કે શું આ નવા બનેલા ઉકાઈ તાલુકાનું તંત્ર આ 7 વર્ષ જૂના પાપો ધોઈ શકશે, કે પછી વાઘનેરાનો આ રોડ નવા તાલુકાના નકશામાં પણ માત્ર એક ઉપેક્ષિત ફાઇલ બનીને જ રહેશે? માર્ગની હાલત એટલી વિકટ છે કે મોટા ખાડાઓ જાણે અકસ્માતની આમંત્રણ આપી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં શાળાએ જતા નિર્દોષ વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વયોવૃદ્ધો માટે આ રસ્તો પાર કરવો એ કોઈ મોટી ચેલેન્જથી ઓછું નથી. અત્યાર સુધી અધિકારીઓ દ્વારા મળેલા માત્ર ખોખલા આશ્વાસનોથી ગ્રામજનોની ધીરજ ખૂટી રહી છે. તંત્રની આ ઉદાસીનતા સાબિત કરે છે કે તેમની પ્રજાની મુશ્કેલીઓ સાથે કોઈ લેવા દેવા નથી. વાઘનેરાની જનતા હવે લોલીપોપથી સંતોષાવા તૈયાર નથી. આગામી ટૂંકા સમયગાળામાં રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ છે. વિકાસના નામે થતા આ અન્યાય ઉપરછોપ છે. તંત્ર માટે આ એક મોટી પરીક્ષા છે. શું તેઓ માત્ર સરકારી આદેશોનું પાલન કરશે કે પછી ખરેખર જમીની હકીકત સમજીને પ્રજાની સુવિધા પૂરી પાડશે? સમય જ કહેશે કે ઉકાઈ તાલુકાનું નવું વહીવટી માળખું જનતાના ભરોસા પર ખરું ઉતરે છે કે નહીં. નામ પ્રિયંકા કુમારી અરવિંદભાઈ, ગામિત ગામ વાઘનેરા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. ચોમાસામાં સ્કૂલે જવાની આફત આવે છે. ચોમાસામાં કાદવ કીચડ થઈ જાય છે. કેટલા વર્ષથી અમે માંગણી કરીએ છીએ કે રસ્તો બનાવી આપતા નથી. આપનું નામ? મારું નામ રમીલાબેન દિનેશભાઈ, વાઘનેરા, તાલુકા સોનગઢ. જી, આપને શું સમસ્યા થઈ રહી છે? અમને રસ્તાની બહુ તકલીફ પડતી છે. દવાખાને જવાનું કે કંઈ સંગળ જવાનું કે કંઈ બજાર કરવા જવાનું બહુ જ તકલીફ પડતી છે. ચોમાસામાં બહુ જ અઘરું પડી જતું છે. એમ દવાખાને જવાનું બહુ અઘરું પડી જતું છે. કોઈ વાહન બી નથી આવતો. અમને રસ્તામાં નીકળવાનું બહુ તકલીફ પડતી છે. પાકે રોડે જવાથી અહીંથી બહુ તકલીફ પડતી છે. તો આપના પાસે બીજો કોઈ માર્ગ છે કે નથી આવવા જવાનો? આ બાજુ બીજો રસ્તો નીકળવાનો રસ્તા નથી. એ દૂધ ભરવા જવાનું કે કાં ખેતરે જાય કે કાં આ જ રસ્તો છે. અમને કોઈ બાજુ નીકળવાનો રસ્તો નથી અમારા બાજુ. કેટલા વર્ષો થઈ ગયા રસ્તો? એમ બહુ વર્ષ થઈ ગયેલા છે, પણ આ રસ્તો બનતો જ નથી. મંજૂર થઈ જતો છે, બનતો જ નથી. એટલે અમને રસ્તો બનાવી આપે તો